તો જબરજસ્ત થઈ રહ્યું ચૂંટણીમાં માહોલ જબરજસ્ત જોમે હોય માં તો આ રાજ્ય જતો રહ્યો તમ ચિંતા કરે અરે ચૂંટણીનો માહોલ જબર જોમે હોય તું ચોક ફરફર કરે હવે ચિંતા કરવાનો હું તો ફોરું પે જેઠાલાલ ગામમાં ભજીયા મજ્જા વેકા એ કે તું ભજીયા ખાવા ફરતો પડે એના ચેરી ના હું તો ગામમાં ઓટો મારતા આખી રાતનું ઊંઘે નહીં જેઠાલાલ એના ચેરી ફરે ડેપો ને ટીપોડી નહીં બનાવતો ના, ના. સમજી લેજે એના ચેરી ફર્યો તો મારું ને જાય બોલો રાવણની તું ના ના યાર તમે કેમ ટેન્શન ઉકાઈ ગયા અરે યાર ચૂંટણીમાં હું કરું હું તો કંટાળ્યો ના હવે રિઝલ્ટ આપણે કાલ આવશે જે હોય હજી કાલ ભાવ હા તો આજ કહેજે આજ તો માહોલ જાગી રહ્યો બધા કહેજે પાછો તરબૂચ નું હ પા નાખ્યા ને આપણે તેટીમાં નાખ્યું ઓ તરબૂચ નું હોય સિમ્બોલ તરબૂચ નો ઓવા તું પાછો ટેટી બેટી નાખે તો ટેટી જેઠાલ નું હોય હા હા ઓવા પાહો હું અમે કીધું તો કહી દઈશ તારા જે સુજાતી વાળા ને પોંચો વટાવાનું બધું કહી દે કે ભાઈ તું વટ આલો તો સોમભાઈ ના તરબૂચ એનું વાળા ટેન્શન તમે ના લેવો પહોંચો કાલે બધા આવી જાય ડીજે બીજે લઈને કાલે વહેલા ફૂલ ચડાવવાના આપણે એવું કીધું હા. ફૂલ લેતા જો પાછો અમારે પહેરવાના હા. હું જીતી એટલે જે ખાવાને બતાવવાનું ખબર પડે યાર કે હું કોણ હોય આ ચૂંટણી નજીક આવી ગઈ છે અને વોટિંગ કરવાનું આવ્યું જેઠાલાલ તો દેખાતા નહીં પેલો સોમલો હે તે તરબૂચનું નિશાન તો મને લાગે આ ફેર આ સોમલો ના આવી જાય મને લાગે ગામમાં જો સોમલો આવી ગયો ગામમાં તો આખું ગામની ખજારે ચડ્યું સમજી લો અને આ જેઠાલાલ દેખાતા નહીં છે કે એની ડોસી જતો કે આખો દાડો હેતરમાં પડે જેઠાલાલ એમની હેતરમાં પાપા જેવા થઈ ગયા પણ આમ ઘેર જપીને બી હતા ને કે વોટિંગની તો ખબર હતા નહીં જેઠાલાલ હા બોલો શું કરો આખો દાડો હેતરમાં પાપા જેવા થઈ ગયા હમણાં તું કોક ચાલે ના આવે તો પીએ ચા લઈને રાખો દાવ ચા પી કશો કે પેલું સોમલું અંદર જીતી આ ચૂંટણી ચાલુ થઈ જતી એને વોટ તરબૂચ એ ચૂંટણી ચાલી રહી હે ને એ તો આપણે મોં તો ફરતા જ હે હું એ કીધું એ તો એમ તો મારા પેલા સોસાયટી વાળા બધા એમ તો આપણે ટેટીમાં જ કીધું પણ આ તો મને એવું લાગે કે આ વખત સોમલો આવી જા હું કીધું કે તમને જો હું આવ્યો તો તમને બધાને ટેટી ખવડાય ટેટી જેવા પણ કરી તમે આવશો તો ટેટી જાગો પેલું સોમલું તમે શેતામાં પડે પેલો સોમલો ગામમાં બધું વોટ લઈ લે હા બધાય કાલે 12 વાગે આપણું રિઝલ્ટ આવી જાય એટલે ખબર પડી જાય કાલે તો ખબર પડી જાય ને હું ના ખેતરમાં વાયુ કે તમે ઉણા કેવું છે કે વરસ સારું હે તે કપા ને એવું બધું ચોપ્પાનું કર્યું હે આ કપા એ બધું હવે મેલો ને આપણે ગામમાં જ ઓટો મારો આમ રાખો એટલે આપણે કેવું કે આ ખેતરનું એ કરવું પડે ને હવે ખેતરનું તો પછી આ બધું આ સરપંચ થઈ ગયા હમણાં એટલા એટલે કોઈ સરપંચ આપણે કોઈ ગામમાં પીએ ને આપણે તો ખેતરનું એ કરવું પણ ગામનું એ હચવાનું હોય ગામનો સરપંચ બનશો તો ખેતરનું તો પછી થાય ગામનું સરપંચ બનશો તો બધું ઇમિનિંગ અને આપણે થાય કેવું હમણાં ડેપોથી તમને બનાવવાના હોય એટલે જે બધું ગામનું તમારે સંભાળ કરવાની છે મારા તો ખાલી ઘેર જ. 5 વર્ષથી તમે સરપંચમાં તો તમે તો પેલો સોમલો આવી જાય તો ગામ ગધારે ચરાવશે એ સોમલો તો ના આવે સોમલો તો એની તાકાત નહીં આ પૈસા જ પહાડ નહીં તો હું આવશે સોમલો સોમલો આખા પેકેટો વેકી રહ્યો એ પેકેટો તો હવે આવે 10 રૂપિયાનું 10 રૂપિયાનું ચવાનું તો 10 રૂપિયાનું પેકેટ આપણને અમે સોમભાઈ મોય આવી જાય તો ના આવે તો ગામમાં સારું કરીએ ને તો જ આવીએ આપણે તો કોમ ખેંચી 10 વર્ષથી કેવું કોમ હાથમાં લીધું તો ફટ લઈને કોકનું આવે ઘરનું આવે તો ફટ લઈને સહી કરી પત્ર આવીએ સહી સિક્કા કરી આલો તો તમે આવો ભાઈ હા હવે ફટાફટ હેડો ભાઈ ગામમાં વાટો મારશું હું નકર સોમલો છે હું ને જવું મારે હેતરમાં ગામમાં કાલ હમણાં તમે જોજો કે મારા બેટું કે હા આવી ગયા હો ડેપોટી મેં આપણે. બહાર પડી જાય આપણે જે બધા આજે કાલ કાલ આપણે- એટલે આજે કાલ બહાર પડશે કે સોમલો હા, આવશે જેઠો કાલ હારું તમારે હેડો. આમ તમતા શાંતિથી હોય નો કાલે હવે મારા બધું કરવાનું હોય ને હમણાં જ તેઓ મને આવીને કહી ગયો હતે હરા મારા જેવું લાગી રહ્યું કેમ કે આનું ચિંતા તો ખરી જ ને આ તો ચૂંટણી કહેવાય રાજકારણમાં ક્યારે ફરી જાય પત્તું જેઠાલાલ આવતા સોમાલાલ આવી જાય સોમાલાલ આવતા ના આવ્યા હોય તો પછી હમણાં તીઓ લેબોટી લેતું જા પછી અને સરપંચ તો હું જ આવ્યો જામ કે સોમલાના હાથમાં ગોમ જહા તો સોમલો ગોમનું આખું આમ ખજારે ચડશે તો સોમો રણ કહી નાખીએ અને અમારા જેઓને શીખવાની કયા કોઈ ગરીબને નહીં કરી આલે એટલે મારે આર્ય તે માતાજીએ બધા દેવે દાતાએ ફરી વાળું માના બધો દર્શન કરવું પણ સરપંચમાં તો હું જ આવ્યો કેમ કે મારે કોમ સારું કરવાનું બધું ધમધાર ચાલી રહી ધમધુકાર ચાલી રહી ચૂંટણીની વોટિંગ હાલ મતદાર આપણે આગળ હેડી રહ્યું હું તો કહું જેઠો તો હજી પાછળ રહેતો જ છો ઠેકો નહીં ચોકા રખડે ટેન્શનમાં ના મંદિરમાં જઈ આવું અને બધે પગે લાગી આવું કે આ તો જઈને હા
જવા દે મંદિરમાં પેલા ગુગામાં આજે જવું બજે લાગે દર્શન બર્શન કરવા દે કાલ તો પાછું રિઝલ્ટની તારીખ વહેલા લઈ જોઈને પોકી દઉં જોનાલાલ હું પપડતા હોય યાર શું કહો તમે બા એ હું આજે હતો પેલો જેઠાલાલ માટેની મન્નત રાખી હતી કે જેઠાલાલ આવ્યા આપે સરપંચ તમે તો એવડા કોઈ જ વખત આ મને તો કોઈ જીતાવા જ નહીં માંગતું ના યાર એવું નહીં અમે તો તમને અરે જીતા મુખ પર આવી ગયો તો તમારા બધા પત્તા કાપીને નાખો તો કરી ગયો જોજો ખાલી તમને આપવા દો શાંતિ રાખો વાંધો નહીં તમે તમારા બેનું કોમ નહીં થાય ખાલી અરે જેઠાલાલ નું તારું તમારા પેલા ગોગામાં હાથ ના કરી તમારે જેઠાલાલ જ બનવાના એ ગોગા બાપા મને જીતા દેજો ત્યાં જેઠાલાલ બેન તો કોમ કદીએ નહીં કરું આવો એ હા. જીતી જવાનો છે તું. હા જોઈ લેજે તારા તો આવો એમ તું કોમ કથારા ચરાવતા ગોગા મારા જ બનાવશે સરપંચ હા જોઈ લે કાલ જો એ રાખડી તો હોય નીમ તો કાલ ખરા ખાલી નું હા મિત્રો અમે ભાગથી લઈને આવી રહ્યા છીએ કે અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તમારે પણ જોવાની મજા પડશે અને કાલે પણ ભાગ એક આવશે